Hello, students. This is our first session after the introductory session that we did. Today, I think it's a good day to start with our first chapter number 1, Concepts and Fundamentals. I hope you guys are clear with your syllabus and the topics that are to be covered. જેમ મેં લાસ્ટ ટાઈમ કીધું હતું એમ ગમે તે ડાઉટ હોય નોટ ડાઉન કરતા જાજો. જે હું એક્સપ્લેન કરું છું તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લાગે છે એ નોટ ડાઉન કરતા જાજો. ઇટ વિલ બી રિયલી હેલ્પફુલ ડ્યુરિંગ ધ એક્ઝામિનેશન. આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, કન્સેપ્ટ્સ એન્ડ ફંડામેન્ટલ. હવે આપણું સબ્જેક્ટ છે ટેકનિકલ કમ્યુનિકેશન સ્કિલ. એટલે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે કમ્યુનિકેશન એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું, વાર્તાલાપ કરવી. ઓકે, ઓરલ અને રિટન બે ફોર્મેટમાં હોઈ શકે છે. A good communication skill, both in speech and writing, is the need of the hour in this competitive world. Always remember that. Okay? જે આપણે ગુજરાતીમાં કહેવત છે, બોલે તેના બોર વેચાય. તમે જ્યાં સુધી સરખી રીતના બોલતા શીખશો નહીં ત્યાં સુધી તમારું કંઈ કામ આગળ થવાનું નથી. તમને ડાઉટ છે એ વાત તમે તમારા મેડમને આવીને કે સરને જઈને કહેવાના નથી, તો તેઓને પણ સમજાવવાનું નથી, રાઈટ? અને એ ડાઉટ તમારો સોલ્વ ક્યારેય થવાનો નથી. અને સોલ્વ ડાઉટ થશે નહીં તો એક્ઝામમાં કે પછી લાઈફમાં આગળ જઈને તમે જેમાં ફેલ થતા રહેશો. એટલે ઇટ ઇઝ ગુડ ફોર અસ કે આપણે જે બી પણ વાત હોય આપણું કમ્યુનિકેશન એકદમ ક્લિયર રહીએ. ઓકે, અને જેથી કરીને આપણા જે કામ છે બહુ સ્મૂધલી થતા રહીએ અને કોઈ પ્રોબ્લેમ વચ્ચે આવે નહીં. હવે સૌથી પહેલો પાર્ટ આપણે કરશું કે મીનિંગ ઓફ કમ્યુનિકેશન. હવે કમ્યુનિકેશન જે છે, ઇટ હેઝ ધ વર્ડ કમ્યુનિકેશન હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ કમ્યુનિસ, એન્ડ કમ્યુનિસ મીન્સ ટુ શેર. કમ્યુનિકેશન જે વર્ડ છે એ લેટિન વર્ડ કમ્યુનિસ્ટમાંથી આવ્યો છે અને તેનો મતલબ થાય છે ટુ શેર. આપણે અહીંયા શું શેર કરીએ છીએ? ઇન્ફોર્મેશન શેર કરીએ છીએ, નોલેજ શેર કરીએ છીએ, ઓપિનિયન્સ, વ્યૂઝ, આઈડિયાઝ, ફિલિંગ્સ, ઇમોશન્સ, થોટ્સ, આવી જ ઘણી બધી વસ્તુઓ આપણે એકબીજા સાથે શેર કરીએ છીએ. શેરનું મિનિંગ કમ્યુનિસ્ટ લેટિનમાં થાય છે, જેના ઉપરથી કમ્યુનિકેશન વર્ડ બહાર પડ્યો છે. હવે કમ્યુનિકેશન જે છે એ બોલવામાં બહુ સિમ્પલ છે અને છતાંય એની પ્રોસેસ એટલી બધી કોમ્પ્લેક્સ છે કે એને આપણે સિમ્પલ વર્ડ્સમાં રાખવું બહુ ડિફિકલ્ટ થઈ જાય. છતાં અમુક આપણા થિયોરિસ્ટ લોકો છે જે લોકોએ ડેફિનેશન આપી છે. હવે તમારી પાસે આની 4 ડેફિનેશન્સ છે, એમાંથી મિનિમમ 2 ડેફિનેશન્સ તમારે લર્ન કરવાની રહેશે. ઓકે, હવે આ વસ્તુ આગળના બધા ચેપ્ટર્સ માટે તમને સેમ વસ્તુ લાગુ પડશે કે તમારે 2 ડેફિનેશન મિનિમમ કોઈ પણ ટોપિક હોય લર્ન કરવાની રહેશે. In any of the topics you will need to learn minimum of 2 definitions for the concept. Okay, let us start now. ન્યુમેન એન્ડ સમર્સ આ બે થિયોરિસ્ટે મળીને આ ડેફિનેશન આપી છે. Communication is an exchange of facts, ideas, opinions or emotions by 2 or more persons. હવે આ બેયનું કહેવું એમ છે કે કમ્યુનિકેશન એટલે કે પોતાના ફેક્ટ્સ એટલે જે સચોટ વાત છે તે, આઈડિયાઝ, ઓપિનિયન્સ એટલે કે મંતવ્યો, પોતાના મંતવ્યો રજૂ કરવા, કે પછી ઇમોશન્સ, 2 કરતાં વધારે લોકો સાથે તમે જ્યારે શેર કરો છો કે એક્સચેન્જ કરો છો તેને આપણે કમ્યુનિકેશન કહી શકીએ છીએ.
એટલે જેમ મેં તમને હમણાં જ કીધું એમ આમાં આપણે ઘણી બધી વસ્તુઓ શેર કરીએ છીએ, બોલીને, લખીને, એ બધું કમ્યુનિકેશન જ થાય છે. બીજી ડેફિનેશન છે પીટર લિટલની. કમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ બાય વિચ information is transmitted between individuals or organizations so that an understanding response results. હવે આમાં ભારી ભરકમ શબ્દો જોઈને ડરી નહીં જતા, બધાયનો મિનિંગ એક જ થાય છે. પીટર લિટલનું કહેવું એમ છે કે કમ્યુનિકેશન એક એવી પ્રોસેસ છે જેનાથી આપણે ઇન્ફોર્મેશન ટ્રાન્સમિટ એટલે કે શેર કરી શકીએ છીએ, પહોંચાડી શકીએ છીએ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે દરેક માણસ કે પછી ઓર્ગનાઇઝેશન એટલે કે કંપનીઝ સુધી, સો ધેટ એન અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પોન્સ રિઝલ્ટ્સ. હવે આ શેના માટે આપણે કરીએ છીએ કે આપણને જે રિસ્પોન્સ એ લોકો પાસે જોતો હોય છે તે આપણે કઢાવી શકીએ તેના માટે. હવે જરૂરી નથી કે તમને જે રિસ્પોન્સ જોતો હોય એ જ મળે, પણ એ સમજે છે શું અને તમને શું રિસ્પોન્સ આપે છે એની ઉપર તમારું કમ્યુનિકેશન આગળનું કેવું રહેશે એવું ડિપેન્ડ કરે છે. હવે સપોઝ ઘણી વખત એવું થતું હોય કે તમે ક્લાસમાં ઊભા થયા હોય, તમને કંઈ ડાઉટ હોય, તમે પોતાના મેડમને પૂછતા હો કે મને આ ડાઉટ છે, ઠીક છે, તો એ તમે શું કરો છો? કમ્યુનિકેશન કરો છો. કોના વચ્ચે કરો છો? ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે માણસોની વચ્ચે જ થાય છે. ઓકે, પણ હવે એ મેડમ તમારા કંઈક બીજું સમજી બેઠા હોય કે ડાઉટ તમને છે, તમને જે ટૉપિકમાં ડાઉટ હોય એની જગ્યાએ તમને બીજા કોઈ ટૉપિકમાં ડાઉટ છે એવું સમજી બેઠા હોય, તો એ તમને એ ટૉપિક સમજાવે તો તમને જે રિસ્પોન્સ જોતો હતો એ તો ના મળ્યો, રાઈટ? અહીંયા એને કહેવાય છે અન્ડરસ્ટેન્ડિંગ રિસ્પોન્સ. ઠીક છે, એટલે તમને જે જોઈતો રિસ્પોન્સ છે એ મળવો ખૂબ જ જરૂરી છે, ત્યારે કમ્યુનિકેશન કમ્પ્લીટ થાય છે. આ વર્ડ્સ થોડાક ધ્યાનમાં રાખજો. કમ્યુનિકેશન કમ્પ્લીટ થાય છે. હું આવું શું કામે બોલું છું એ આગળ આવશે. કમ્યુનિકેશન કમ્પ્લીટ થવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એટલે કમ્યુનિકેશન એક એવી પ્રોસેસ છે જેનાથી આપણે ઇન્ફોર્મેશનને ઇન્ડિવિજ્યુઅલ્સ યા ઓર્ગનાઇઝેશન્સ સુધી ટ્રાન્સમિટ એટલે કે શેર યા કનેક્ટ કરી શકીએ, એટલે આપણને જે જોઈતો સમજીને રિસ્પોન્સ જોતો હોઈએ તે આપણને મળી શકે. હવે આવી જ રીતના ત્રીજું છે એલેન કરીને હતા, તેને ડેફિનેશન આપી છે કે ઇટ ઇઝ ધ સમ ટોટલ ઓફ ઓલ ધ થિંગ્સ વન પર્સન ડઝ when he wants to create understanding in the mind of another. It is a bridge of meaning. It involves a systematic and continuing process of telling, listening and understanding. હવે એલેન શું કહેવા માંગે છે કે કમ્યુનિકેશન એવી વસ્તુ છે જે સમ ટોટલ એટલે બધી જ વસ્તુ તમારે ગણી લેવાની. જ્યારે એક માણસ કોઈ બીજા વ્યક્તિને પોતાનો પોઈન્ટ સમજાવવા માંગે છે ત્યારે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જે પણ કરે છે તેને આપણે કમ્યુનિકેશન કહીએ છીએ. હવે તમે બધાએ એક ગેમ રમી હશે, દમશરાસ. ઓકે, હવે એમાં શું હોય છે, તમે લોકો ફિલ્મના નામ આપો છો એક માણસને, એ પોતાની ટીમને એક્ટિંગ કરીને સમજાવે છે કે કયું ફિલ્મની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા આપણે બોલ્યું નથી, લખ્યું નથી, તો એનો મતલબ એમ નથી કે કમ્યુનિકેશન થતું નથી. એ માણસ એક્ટ કરીને પણ પોતાના ટીમને સમજાવવા માંગે છે, એટલે એ કંઈક કમ્યુનિકેટ કરવા માંગે છે કે જેથી કરીને તેના ટીમ મેમ્બર્સને સમજાઈ જાય તે શું કહેવા માંગે છે. એટલે હંમેશા રિટન યા ઓરલ ફોર્મમાં જરૂરી નથી કે કમ્યુનિકેશન થાય.
એના માટે એલેને અહીંયા સમ ટોટલ એવો શબ્દ યુઝ કર્યો છે કે સમ ટોટલ, કે તે જેટલી વસ્તુ કરે છે તેને સમજાવવા માટે કે તે શું કહેવા માંગે છે તેને આપણે કમ્યુનિકેશન કહીએ છીએ. તે બ્રિજ ઓફ મિનિંગ એટલે મિનિંગ ડેવલપ કરવા માંગે છે. અને એ એક સિસ્ટમેટિક અને કન્ટિન્યુ પ્રોસેસ છે. ટેલિંગ એટલે બોલવાની, લિસનિંગ એટલે સાંભળવાની, અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવાની. આપણે બોલશું, આપણે સામેવાળાને સમજશું તો આપણે એને સમજી શકશું. ક્લિયર છે આટલું? એટલે એલનના કહેવા હિસાબે આપણે જેમ જોયું એમ ગમે તે વસ્તુ તમે કરો છો સામેવાળાને પોતાનો મિનિંગ સમજાવવા માટે કે તમે શું કહેવા માંગો છો તેને આપણે કમ્યુનિકેશન જ કહીએ છીએ. આમાં બોલવાનું, સાંભળવાનું અને સમજવાનું એવી ત્રણેય બાબત આવી જાય છે અને તે કન્ટિન્યુઅસલી થયા રાખે છે. હવે ચોથી ડેફિનેશન આપણને જે આપી છે તે છે વિલિયમ સ્કોટની. વિલિયમ સ્કોટ એમ કહેવા માંગે છે, ઇટ ઇઝ અ પ્રોસેસ વિચ ઇન્વોલ્વ્સ ધ ટ્રાન્સમિશન એન્ડ એક્યુરેટ રેપ્લિકેશન. રેપ્લિકેશન એટલે કોપી કરવી, ડુપ્લિકેટ કરવું, ઓફ આઈડિયાઝ એન્શ્યોર્ડ બાય ફીડબેક ફોર ધ પર્પસ ઓફ એલિસિટિંગ એક્શન્સ which will accomplish organizational goals. હવે વિલિયમ સ્કોટ એમ કહે છે કે કમ્યુનિકેશન એક એવી પ્રોસેસ છે જે ટ્રાન્સમિશન એટલે મેસેજ પહોંચાડવાનું ઇન્ક્લુડ કરે છે, સાથે સાથે એક્યુરેટ એટલે એકદમ પરફેક્ટ રેપ્લિકેશન, આપણો જે આઈડિયા છે તે જ ત્યાં જેમ કોપી થઈ ગયો હોય એકદમ પરફેક્ટલી કોના માઇન્ડમાં, લિસનરના માઇન્ડમાં, અને આપણને સામેથી ફીડબેક એટલે કે જવાબ મળે છે કે શું સારું, શું ખોટું, એને શું સમજાણવું, આપણું કામ થશે કે નહીં. જ્યારે આપણને એવા ફીડબેક મળે છે જેનાથી આપણે આગળની એક્શન્સ, એલિસિટિંગ એક્શન્સ એટલે કે એક્શન્સને ઇમ્પ્લિમેન્ટ કરવું એટલે એક્શનમાં કરવું. એટલે કે આપણે સપોઝ ટ્રીપ ઉપર જવું હોય તો હવે તમને પહેલાં કોલેજથી કહેવામાં આવે કે આપણે આવી રીતના ટ્રીપ કરીએ છીએ. એટલે એ શું થયું, મેનેજમેન્ટે સ્ટુડન્ટ્સ સુધી મેસેજને ટ્રાન્સમિટ કર્યો એટલે કે પહોંચાડવામાં આવ્યું. હવે એ સૌથી પહેલાં જે આઈડિયા એ લોકોનો હતો એ તમારા માઇન્ડમાં પરફેક્ટલી બેસાડવો પડે. એટલે એ થયું એક્યુરેટ રેપ્લિકેશન, કે તમારા માઇન્ડમાં બેઠો છે. હવે તમે એને જવાબ આપો છો, હા હું ટ્રીપમાં આવીશ, ના હું ટ્રીપમાં નહીં આવું. હવે આ આપણે શું કામે કરીએ છીએ? કેમ કે આપણને ટ્રીપમાં જવું છે. હવે ટ્રીપ ક્યારે થઈ શકે? જો તમે આવવા માટે તૈયાર હો ત્યારે. અને આવા માટે તમે તૈયાર છો કે નહીં એ તમારે જવાબ એને આપવો પડે છે, એટલે કે ફીડબેક તમારે તેને આપવું પડે છે. ફોર ધ પર્પસ ઓફ એલિસિટિંગ એક્શન્સ એટલે કે આપણે એક્શનને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એટલે કે આપણે ટ્રીપ ઉપર જઈ શકીએ. વિચ વિલ અકમ્પ્લિશ ઓર્ગનાઇઝેશનલ ગોલ્સ, જેથી કરીને આપણો જે ગોલ હતો ટ્રીપ ઉપર જવાનો, અકમ્પ્લિશ એટલે પૂરું થવું, ત્યાં સુધી આપણે પૂરી રીતના પહોંચી શકીએ છીએ. એટલે વિલિયમ સ્કોટના હિસાબે કમ્યુનિકેશન એક એવી પ્રોસેસ છે જેમાં ટ્રાન્સમિશન એટલે કે મેસેજને પહોંચાડવું, એનું રેપ્લિકેશન એટલે કે ડુપ્લિકેશન એટલે કોપી કરવું આઈડિયાને, ફીડબેક મેળવવો અને પછી એ એક્શનને પૂરી કરવી, જેથી કરીને આપણો જે ગોલ હતો એ કમ્યુનિકેશનની પાછળ તે આપણે ફૂલફિલ કરી શકીએ છીએ. સો સ્ટુડન્ટ્સ, આ 4 ડેફિનેશન હતી. અમુકે બહુ ડિટેલમાં તમને વાત કરી, પણ તમે સુપિરિયર લેવલે તમે જોવા જાઓ તો આ બધાનો મિનિંગ એક જ થતો હોય છે કે કમ્યુનિકેશન
એટલે તમે જે ઇન્ફોર્મેશન, ફેક્ટ્સ, આઈડિયાઝ તમે શેર કરો છો એકબીજા સાથે, એક્સચેન્જ કરો છો, અને સામે રિઝલ્ટમાં તમને ફીડબેક મળે છે અને તમારું પર્પસ જે છે એ પૂરું થાય છે, એને આપણે કમ્યુનિકેશન કહીએ છીએ. તો 4 ડેફિનેશન હતી. આ 4માંથી ગમે તે 2 ડેફિનેશન તમારે પોતાના હિસાબે સિલેક્ટ કરી લેવાની છે અને પોતાની નોટબુકમાં, મેં તમને નોટબુક બનાવવાની કીધી છે, એ નોટબુકમાં તમારે લખી લેવાની છે. ઓકે, કોલેજ ચાલુ થશે એટલે હું ચેક કરવાની છું. 2 ડેફિનેશન તમે એમાં લખશો. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, ફીચર્સ ઓફ કમ્યુનિકેશન. હવે ફીચર્સ ઓફ કમ્યુનિકેશનના 8 પોઈન્ટ છે જે તમને સ્લાઇડ ઉપર દેખાય છે. એ 8 પોઈન્ટ લખજો અને એના પછી હું દરેક પોઈન્ટને એક્સપ્લેન કરું છું. તો એ એક્સપ્લેનેશન તમારે સાથે લખવું હોય તો તમે લખતા જાજો. બાકી આ 8 પોઈન્ટ લખવા કમ્પલસરી છે, જેથી કરીને એક્ઝામમાં પોઈન્ટર્સ તમારી પાસે રેડી હોય તો તમને લર્ન કરવું અને પછી લખવું ઇઝી પડે. Girls, please note down the pointers given in the slide so that it is easy for you to learn and then write in the exams. You do not have to mug up everything. So just write down the pointers, and if you feel there is something important being explained that you do not know, note it down. I'm going to explain these 8 points now in detail. Okay. So the first one is communication is a two-way process. Now why do I say it is a two-way process? અત્યારે હું તમારી સાથે વાત કરું છું, ઠીક છે, તો એમાં આપણે 2 જણા ઇન્વોલ્વડ છીએ. એક કે સેન્ડર, એટલે કે હું જે તમારી સાથે વાત કરું છું, આ વાત હું તમને મોકલું છું, પણ સામે જો તમે સાંભળવાવાળા હોત જ નહીં તો શું હું આ કમ્યુનિકેશન કરત? તમારી કોલેજ સ્ટાર્ટ થઈ જ ન હોત તો શું આ વિડીયો બનાવત? એટલે રિસીવર ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે કમ્યુનિકેશન 2 વેમાં થાય છે. એક સેન્ડર હોવું ખૂબ જરૂરી છે અને એક રિસીવર હોવું ખૂબ જરૂરી છે, તો જ કમ્યુનિકેશન કમ્પ્લીટ થઈ શકે છે. કેમ કે જ્યારે આપણે ક્લાસમાં પણ બેસીએ છીએ, ઓકે, ત્યારે તમને ટીચર એક્સપ્લેન કરતા હોય છે એક ટૉપિક, ત્યારે તમે માથું હલાવીને જવાબ આપો છો. યુ નોડ એન્ડ યુ આન્સર કે હા સમજાય છે, ના નથી સમજાતું, ડાઉટ છે. પછી તમને પૂછવામાં આવે છે સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ, તો તમે એનો જવાબ આપો છો કે હા, કે પછી કંઈ ડાઉટ હોય તો તમે પૂછો છો. એટલે જવાબ આપ્યાને શું કહેવાય છે? ફીડબેક. ફરી યાદ કરો, હમણાં લાસ્ટ સ્લાઇડમાં જ મેં તમને કરાવ્યું, એને કહીએ છીએ આપણે ફીડબેક. એટલે મારી સાઈડથી કમ્યુનિકેશન થાય છે, સેન્ડરની સાઈડથી કમ્યુનિકેશન મેસેજ પાસ થશે, પણ રિસીવરનું ફીડબેક એટલું જ જરૂરી હોય છે. એટલે સેન્ડર અને રિસીવર આ બેય જ્યારે વાત કરે છે ત્યારે આ પ્રોસેસ કમ્પ્લીટ થાય છે. અગર હું વાત કરી રાખું છું તો આ પ્રોસેસ ઇનકમ્પ્લીટ રહે છે. અગર સેન્ડર જ વાત કરી રાખે તો આ પ્રોસેસ ઇનકમ્પ્લીટ રહે છે. સેન્ડર અને રિસીવર બેયની જરૂર એક કમ્પ્લીટ કમ્યુનિકેશન કરવા માટે પડે છે. એટલે જ આને 2-વે પ્રોસેસ કહેવાય છે. સેકન્ડ છે, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. હવે વાત કર્યા વગર તો કંઈ થવાનું નથી. જો હું તમને આ સમજાવવાનું મૂકી દઈશ તો તમે શું કરશો? વાંચવાના તો છો નહીં. સપોઝ તમે વિડીયોઝ ન જોતા હોય, તમે ક્લાસીસ ન અટેન્ડ કરતા હોય, ઘણા સ્ટુડન્ટ્સ એક્સટર્નલ કરતા હોય, તો તે લોકો શું કરે? બુક્સ વાંચે. બુક્સ વાંચે છે તો તે પણ એક રિટન કમ્યુનિકેશન છે, રાઈટ? એટલે કમ્યુનિકેશન તો થાય છે. હવે જો તમે ભણતા જ નથી તો તમે કહો છો કમ્યુનિકેશન કેવી રીતના થાય છે?
તો તમે વોટ્સએપ કરો છો, ફેસબુક કરો છો, ઇન્સ્ટાગ્રામ કરો છો, સ્નેપચેટ કરો છો, એ બધામાં તમે શું કરો છો? ફ્રેન્ડ્સની સાથે વાત કરો છો? હવે તમે અગર મને એમ કહો છો ના હું ચેટ નથી કરતી, હું ખાલી ન્યૂઝ ફીડમાં જે આવે તે જોઈએ રાખું છું, તો ન્યૂઝ ફીડમાં જે આવે છે તે પણ એક જાતનું કમ્યુનિકેશન જ છે. કોક તમને કંઈક મેસેજ જ પહોંચાડવા માંગે છે, એટલે તમે ત્યાં પણ એક રિસીવર બનો છો. પછી તમને કોન્ટેન્ટ ગમે છે તો તમે શું કરો છો? લાઈક કરો છો. લાઈક કરો છો એટલે તમે એને ફીડબેક આપ્યું કે હા મને તારો કોન્ટેન્ટ ગમ્યો, હા મને તારો કોન્ટેન્ટ સમજાણો, રાઈટ? એટલે એવું કાંઈ હોતું જ નથી કે જ્યારે આપણે કમ્યુનિકેશન કરતા નથી. તમે જ્યારે સૂતા હો છો ત્યારે પણ તમને સપના આવે છે. એ સપના શું કરે છે? તમારી સાથે કમ્યુનિકેટ કરે છે, તમને એક્શનથી બધું દેખાડવામાં આવે છે. એટલે ત્યારે પણ કમ્યુનિકેશન થતું જ હોય છે. કમ્યુનિકેશન વગર માણસો જીવી જ નથી શકતા. ઓકે, થર્ડ પોઈન્ટ તમારો જે છે તે છે કમ્યુનિકેશન ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ પ્રોસેસ. હવે કમ્યુનિકેશન એટલે ગોલ ઓરિએન્ટેડ પ્રોસેસ, એટલે કંઈ કામ હોય તો જ તમે બોલવાના છો. અત્યારે હું તમને આટલું બધું શું કામે બોલું છું? કેમ કે મારું કામ છે તમને આ સમજાવવું, એટલે હું તમને સમજાવવા માટે આ બધું બોલું છું. તો મારો ગોલ છે એક પાછળ કે સમજાવવા માટે હું બોલું છું. એવી જ રીતના તમે રિસીવર છો તો તમારો ગોલ પણ એ જ છે કે તમે સમજવા માટે, તમે કોલેજે એડમિશન લીધું છે, તમારે ડિગ્રી જોઈએ છીએ, એને સમજવા માટે તમે ભણો છો, એને સમજવા માટે તમે આ વિડીયો જોવો છો, રાઈટ? એટલે કમ્યુનિકેશન જે છે તે હંમેશા ને હંમેશા કોઈ કારણસર જ એક ગોલથી જ થાય છે, એમને એમ થતું નથી. તમે જો એમ કહો કે ના હવે હું ને મારી ફ્રેન્ડ તો એમને એમ પણ ઘણી બધી વાતો કરતા હોય છે, અમે ગોસિપ કરતા હોય, તો તમે જેની ગોસિપ કરો છો એ કરવાની તમને મજા આવે છે, એટલી મજા કરવા તમે કરો છો, એટલે એ પાછું તમારું એક ગોલ છે કે તમારે મજા કરવી છે. ઓકે, એટલે કમ્યુનિકેશન ત્યારે જ થઈ શકે જ્યારે કંઈ ગોલ હોય છે, જેની જાણ સેન્ડર અને રિસીવર બંનેને હોય છે. ઓકે, એટલે અને આ જેમ કમ્યુનિકેશન વધતું જાય તેમ તમારી અન્ડરસ્ટેન્ડિંગ પણ વધતી જાય. હવે જ્યારે તમે ફર્સ્ટ ડે આવશો કોલેજે, ત્યારે તમે એકબીજાને ઓળખતા નહીં હો તો થોડી ઓછી વાતો કરશો. 1 વીક પછી તમે થોડા ઘણા ફ્રેન્ડ્સ બનતા જશો. 1 મંથમાં તો તમે કમ્યુનિકેટ એટલું બધું કરી લીધું હશે, વાત એટલી બધી કરી લીધી હશે કે તમને ખબર પડી જશે કે હવે તમારા ગ્રુપમાં કેટલા લોકો છે અને ગ્રુપ કેવી રીતના બને, એક જ્યારે તમારા વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. ઓકે, એટલે એવી જ રીતના કોઈ ગોલ હોય તો જ આ વસ્તુ પોસિબલ છે, બાકી નથી. તમે ત્યાં બધા શું કામે ભેગા થવાના છો? કેમ કે તમને બધાએ BCA કરવું છે, એના માટે તમે ભેગા થવાના છો, એના માટે તમે ત્યાં કમ્યુનિકેટ કરવા માટે આવો છો. અને એ તમારે BCA એકાબીજાની સાથે હેલ્પથી જ પૂરું કરવાનું છે, એ વાત તમને ખ્યાલ છે. એટલે તમારે એ ગોલ પૂરો કરવો છે, એના માટે તમે એકાબીજાની સાથે કમ્યુનિકેટ કરવાના છો. એટલે કમ્યુનિકેશન ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ પ્રોસેસ. આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે કમ્યુનિકેશન ઇઝ એન ઇનએવિટેબલ પ્રોસેસ. ઇનએવિટેબલ એટલે વેરી નેસેસરી. ઓકે, communication is essential in all types of organizations and at all levels of management. કમ્યુનિકેશન બધી જ ઓર્ગેનાઇઝેશન, બધી જ કંપની, બધા જ ફેમિલીમાં, બધી જ મેનેજમેન્ટમાં જરૂરી છે. વાત કર્યા વગર આ મેનેજ થઈ શકે? હું તમને વિડીયો મોકલી દઉં પણ તમને લિંક જ ન પહોંચાડું વિડીયોની, તો તમે વિડીયો જોઈ શકો છો. એ શું મેનેજમેન્ટ પ્રોપર કહેવાય? એટલે મેનેજમેન્ટ કરવા અમને તમને કમ્યુનિકેટ તો કરવું પડે, રાઈટ? એટલે બધી ઓર્ગેનાઇઝેશનમાં અને બધી મેનેજમેન્ટ લેવલમાં કમ્યુનિકેશન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ઇઝ
કમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ મીનિંગ્સ. જેમ આપણે સૌથી પહેલાં ડેફિનેશન્સ ડિસ્કસ કરવા ટાઈમે વાત કરી કે એ જે છે મીનિંગ્સ, ફિલિંગ્સ, ઇમોશન્સ, ટોન, એક્સપ્રેશન્સ, એ બધાય તમારું કમ્યુનિકેશન જ છે. એ તમે જ્યારે શેર કરો છો ત્યારે આપણે એને કમ્યુનિકેશન જ કહીએ છીએ. ઓલ્સો સ્ટુડન્ટ્સ, વી કેન કમ્યુનિકેટ અ લોટ થ્રુ સાઇન્સ, સિમ્બોલ્સ એન્ડ જેસ્ચર્સ ઓલ્સો. જેસ્ચર્સ એટલે કે તમારી જે બોડી મૂવમેન્ટ છે, હેન્ડ મૂવમેન્ટ છે, ફેશિયલ એક્સપ્રેશન છે, એને આપણે જેસ્ચર્સ કહીશું. એટલે હવે જ્યારે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કરાવો છો ત્યારે તમને શીખવાડવામાં આવે છે કે આ સિમ્બોલનો મિનિંગ આ થાય, આનો મતલબ નો પાર્કિંગ થાય. ઠીક છે. પછી તમે ઘણી વખત રસ્તામાં સિગરેટની ઉપર એક રેડ કલરનું માર્ક આવતા જોયો હશે, તો તમને હવે સમજાય છે કે આ તમને નો સ્મોકિંગ એમ કહેવા માંગે છે. પછી ભૂતનું સિમ્બોલ હોય તો તમે સમજી જાઓ છો કે આને ડેન્જર કહેવાય છે. લાલ લાઇટ જલે છે ટ્રાફિક સિગ્નલમાં તો તમને ખ્યાલ પડે છે કે આપણને રૂકવાનું કહે છે, રાઈટ. એટલે આ બધા તો તમને કંઈ લખીને કે બોલીને નથી કહેતા, પણ છતાંય તમે સમજી જાઓ છો એનું મિનિંગ શું છે. એટલે કમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ એક્સચેન્જિંગ મીનિંગ્સ, ફિલિંગ્સ, ઇમોશન્સ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કમ્યુનિકેશન ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોસેસ. હવે કમ્યુનિકેશનમાં ઘણું બધું થતું હોય છે, કેમ કે ઘણા બધા મેસેજ એક સાથે તમને ઘણી બધી જગ્યાએથી મળતા હોય છે. એટલે એમાં તમારે પ્રોબ્લેમ પણ સોલ્વ કરવો પડે છે, વર્ક સ્મૂધલી ચાલે રાખે એ પણ તમારે જોવું પડતું હોય છે, ઇન્ફોર્મેશન શેર કન્ટિન્યુ કરવી પડે અને સોશિયલાઇઝિંગ પણ કરવું પડતું હોય છે. એટલે કમ્યુનિકેશનમાં ઘણી બધી બાબત તમારે એક સાથે મેનેજ કરવી પડતી હોય છે. જેમ અત્યારે આપણે ફસાઈ ગયા છીએ કે કેવી રીતના આપણે ક્લાસીસ કરવા પડે, તો આપણે શું કર્યું, કમ્યુનિકેશનને આપણે બીજા મીડિયમથી કરવા માંડ્યા. હવે આ કરવા ટાઈમે પણ ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય તો એ કમ્યુનિકેશનની પ્રોબ્લેમને આપણે સોલ્વ કરીએ છીએ કે આપણે સામસામા નહોતા બેસી શકતા તો આપણે વિડીયોઝ થ્રુ સ્ટડી કરીએ છીએ કે આપણું વર્ક જે છે એ કન્ટિન્યુ સ્મૂથલી ચાલવું જોઈએ, ઇન્ફોર્મેશન આપણી જે છે એ શેર થવી જોઈએ અને આપણે એકબીજાના ટચમાં એટલે કે સોશિયલાઇઝિંગ કરતા રહેવા જોઈએ. આટલું મિનિંગ થાય છે કમ્યુનિકેશન ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોસેસ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે કમ્યુનિકેશન ઇઝ અ ડાયનેમિક પ્રોસેસ. ડાયનેમિક પ્રોસેસ એટલે શું કહેવા માંગે છે, એટલે હવે સેન્ડર અને રિસીવરના મૂડ ઉપર ડિપેન્ડ કરે છે કે મેસેજને કેવી રીતના સમજે છે, કે મેસેજ કેટલો ઇફેક્ટિવ હોય છે. અત્યારે હું આ બધું તમને સમજાવું પણ તમારો મૂડ સારો ન હોય કે તમને બહારે ફરવા જવું હોય અને ઘરેથી ના પાડી હોય કે પહેલાં વર્ક કમ્પ્લીટ કરો પછી ભણ પછી બહારે જાજો, તો શું થશે, તમારો મૂડ એટલો હશે નહીં, તમને બસ એમ હશે આ પતાવવું છે ફટાફટ, એટલે તમને મેસેજ એટલો ઇફેક્ટિવલી પહોંચશે નહીં. યા પછી આ સાંભળતા તમારી ફ્રેન્ડનો વોટ્સએપ આવી જાય છે તો તમે પાછા ડિસ્ટ્રેક્ટ થઈ જશો, મૂડ તમારો પછી એની સાથે વાત કરવામાં વયો જાય છે. એટલે પાછું શું છે, કમ્યુનિકેશન ચેન્જ થઈ જાય છે કેમ કે તમારો મૂડ ચેન્જ થઈ ગયો છે, એટલે એ ઇફેક્ટિવ રહેતું નથી. ડાયનામિકનું મિનિંગ થાય છે કન્ટિન્યુઅસલી ચેન્જિંગ. એટલે હવે કમ્યુનિકેશનની વચ્ચે કાંઈ પણ ડિસ્ટર્બન્સ આવશે તો એ કમ્યુનિકેશન ફરી ચેન્જ થઈ જ જશે. પછી આપણું કયું સેન્સરી ઓર્ગન કયા ટાઈમે વધારે એક્ટિવ હોય છે તેના ઉપર પણ ડિપેન્ડ કરે છે કે આપણે મેસેજને કઈ રીતના લેશું. એટલે કમ્યુનિકેશન જે છે તે કન્ટિન્યુ ચેન્જ થતું હોય છે, તે સેન્ડર અને રિસીવરના મોડ ઉપર પણ ડિપેન્ડ કરે છે. આ સિવાય લાસ્ટ પોઈન્ટ છે કે કમ્યુનિકેશન ઇઝ એન ઇન્ટરડિસિપ્લિનરી સાયન્સ.
એટલે કમ્યુનિકેશન ખાલી આપણે આમ નવો વર્ડ આપી દીધો ને એવી રીતે થઈ ગયું એવું કાંઈ નથી. Knowledge derived from several sciences is used in communication. Anthropology, psychology, sociology, and political science have provided insights to make communication effective. આપણે ઘણી બધી જાતની સાયન્સીસમાંથી નોલેજ ભેગું કરીને કમ્યુનિકેશનને સ્ટડી કરી શકીએ છીએ. આ ખૂબ કોમ્પ્લેક્સ હોય છે અને ઘણી સાયન્સીસે મળીને કમ્યુનિકેશનમાં યુઝ થાય છે. કેમ કે તે જેમ હમણાં આપણે વાત કરી કે મૂડ ઉપર ડિપેન્ડ કરે છે, તો તે તમારું સાયકોલોજી જે છે એની વાત ત્યાં આવી જાય છે. પછી હવે તમને કોઈક છોકરી ન ગમતી હોય, એ તમને આવીને કંઈક મેસેજ પાસ ઓન કરશે તો તમે એને નેગેટિવલી જ લેવાના છો, કેમ કે તમારા માઇન્ડમાં ઇમ્પ્રેશન એની એવી છે. તો એ પાછું તમારો એક સાયકોલોજીકલ ફેક્ટર થઈ જાય છે. એટલે એવી જ રીતના ઘણી બધી બાબતો હોય છે, ઘણી બધી સાયન્સીસ હોય છે જે આપણા કમ્યુનિકેશનને સમજવામાં આપણને હેલ્પ કરતી હોય છે. સો this was all about features of communication. Let us revise once again. Communication is a two-way process where a sender and receiver are included, so that when the feedback is given, the communication process is completed. It is a continuous process. It is a goal-oriented process. It is an inevitable process. It is a process of exchanging meanings. It is a complex process. It is a dynamic process. And it is an interdisciplinary science. So, હવે તમારે ચારમાંથી કોઈ પણ 2 ડેફિનેશન, ચેપ્ટરનું નામ આપજો ઉપર, ચારમાંથી ગમે તે 2 ડેફિનેશન લખજો અને એના પછી આ ફીચર્સ ઓફ કમ્યુનિકેશનના જે 8 પોઈન્ટ છે એ લિસ્ટ આઉટ તમારે કરવાના રહેશે. ઓકે, નેક્સ્ટ ટોપિક ઇઝ પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન. હવે અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલું છે. આ ડાયાગ્રામને આપણે સમજવાનું છે. તમે BCAના સ્ટુડન્ટ્સ છો એટલે એન્કોડિંગ અને ડીકોડિંગ તમને ખ્યાલ હોવો જોઈએ કે શું છે. હવે તમને ખબર હશે કે કમ્પ્યુટરમાં આપણે જે પણ આલ્ફાબેટ્સ લખીએ છીએ એ બાઇનરી લેંગ્વેજમાં જ સ્ટોર કરે છે. ઓકે, એ બાઇનરી લેંગ્વેજમાં જ સ્ટોર કરે છે. એ પ્રોસેસને કહેવાય એન્કોડિંગ, એટલે કે એને જે ભાષા સમજાય છે એ ભાષામાં સ્ટોર કરે છે. ઠીક છે. પછી જ્યારે આપણે પાછો ડેટા માંગીએ છીએ ત્યારે આપણને જે ભાષા સમજાય છે, એટલે કે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, આપણને એ જ ભાષામાં એ પાછો જવાબ આપે છે. એટલે કે એના સ્ટોર કરેલા લેંગ્વેજમાંથી પાછું આપણને સમજાય એ લેંગ્વેજમાં એ ટ્રાન્સફોર્મ કરે છે, એટલે કે એને ડીકોડ કરે છે. ઠીક છે. એટલે એને કહેવાય એન્કોડિંગ અને ડીકોડિંગ. એટલે સેન્ડર શું કરે છે, એને સમજાય એવા શબ્દોમાં એ મેસેજ આખાને એન્કોડ કરે છે. એટલે એન્કોડિંગ. એના પછી મેસેજ તમને પહોંચાડે છે. તો કેવી રીતના પહોંચાડે છે? કોઈક ચેનલ થયા પહોંચાડે છે. અત્યારે જેમ કે આપણે વિડીયોઝ થયા, એટલે વિડીયો તમારી એક ચેનલ છે. જેમ બુક્સથી પહોંચાડતા હોય તો બુક્સ તમારી ચેનલ છે. એમાં વચ્ચે હવે કંઈક ડિસ્ટર્બન્સ આવતું હોય, તમારો વિડીયો અચાનકથી બફર થવા માંડતો હોય કે સાઉન્ડ ઇશ્યુઝ આવતા હોય, તો એ બધાને આપણે ડિસ્ટર્બન્સ એટલે કે નોઇઝ કહેશું, જે તમારી ચેનલમાં આવી શકે એવા છે. એ ચેનલથી મેસેજ પહોંચે છે રિસીવર સુધી, અને રિસીવર પોતાની સમજ હિસાબે, એટલે કે પોતાને સમજાય છે એવી રીતના એ મેસેજને એ ડીકોડ કરે છે. હવે ઘણી વખત તમે લોકો ઈશારાથી બી વાત કરતા હશો. ઓકે, ઈશારાથી વાત કરો એટલે તમે શું કર્યું, એ મેસેજને પોતાના ઈશારામાં એન્કોડ કર્યું, એ મેસેજને તમે પહોંચાડ્યો ચેનલ થ્રુ, રિસીવરને મળ્યો, અને રિસીવરે પોતાની સમજણ હિસાબે એ ઈશારાને એને ડીકોડ કર્યું. ડીકોડ કરીને એ તમને જે જવાબ આપે છે એને આપણે કહીશું ફીડબેક.
ઓકે, એને આપણે કહીશું ફીડબેક. This diagram is very 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 important, and this question also, the process of communication is equally important. એટલે આ ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો રહેશે. આ ડાયાગ્રામ ભૂલ્યા વગર તમારે ડ્રો કરવાનો જ છે, અને આ મેં તમને જે એક્સપ્લેન કર્યું એ પણ તમે લખી લ્યો તો વધારે સારી વાત છે. This figure shows that communication is a two-way process, that is from the sender to the receiver and from the receiver to the sender, and this give and take of information completes the communication cycle. હવે સમજાણું, જ્યારે બે બાજુથી વાત થાય છે ત્યારે એ કમ્યુનિકેશન કમ્પ્લીટ કહેવાય છે. When the information is passed on by the sender to the receiver, and if there is no response or feedback from the receiver's side, the communication cycle remains incomplete. Similarly, if there is any confusion or misunderstanding in the process of passing the information, proper response or feedback cannot be obtained. This also leaves the communication cycle incomplete. Hence, in order to complete the process of communication, it must be a two-way process, and so it is rightly said that the process of communication involves an exchange or give and take of messages or information. કંઈ કન્ફ્યુઝન કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે આ આખી પ્રોસેસમાં, તો પણ આપણને જે ફીડબેક જોતો હોય છે તે મળતો નથી, અને કમ્યુનિકેશન જે છે તે ઇનકમ્પ્લીટ રહી જાય છે. એટલે આપણે હમણાં જોયું કે કમ્યુનિકેશન એક ટુ-વે પ્રોસેસ છે, અને એટલે જ એને એક્સચેન્જ યા પછી ગિવ એન્ડ ટેક ઓફ મેસેજીસ પણ કહેવાય છે. તો સ્ટુડન્ટ્સ, આપણે અહીંયાથી આવતીકાલે પાછું કન્ટિન્યુ કરશું. બહુ યાદ રાખવું કે 2 ડેફિનેશન, 8 પોઈન્ટ્સ અને આ ડાયાગ્રામ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. પ્લીઝ હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ કરજો. તમને સમજવામાં અને યાદ રાખવામાં ખૂબ ઇઝી પડશે. આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાણો છે. કાંઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ નોટ ડાઉન કરજો, એટલે આપણે કોલેજે મળીએ ત્યારે આપણે એને જલ્દીથી સોલ્વ કરી શકીએ. આજે આપણે 3 ટૉપિક્સ કવર કર્યા છે, અને આ ત્રીજું ટૉપિક જે છે તે હજી થોડુંક બાકી છે, તે આપણે કરશું. આપણે 3 ટૉપિક કર્યા તે છે મીનિંગ ઓફ કમ્યુનિકેશન. એમાં આપણે 4 ડેફિનેશન શીખી છે, ન્યુમેન એન્ડ સમર્સની, પીટર લિટલની, એલનની અને વિલિયમ સ્કોટની. એલનની જે ડેફિનેશન છે એ સૌથી પ્રોપર ડેફિનેશન છે, એટલે લર્ન કરો તો તમારા માટે વધારે સારું છે. ઓકે, પછી આપણે 8 ફીચર્સ ઓફ કમ્યુનિકેશન સ્ટડી કર્યા છે, અને એના પછી અત્યારે આપણે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન વિશે શીખ્યા છીએ. તમને કાંઈ ડાઉટ હોય તો નોટ કરજો, એટલે આપણે ક્લિયર કરી શકીએ. આવતા સેશનમાં આપણે અહીંયાથી જ આગળ કન્ટિન્યુ કરવાનું છે, એટલે પોતાની નોટબુક્સ લઈને સાથે બેસજો, મેન્ટેન કરજો, અને હું એક્સપ્લેન કરતી હોય ત્યારે સાથે સાથે લખજો. આવતીકાલના આપણા ટૉપિક્સ રહેશે કમ્યુનિકેશન પ્રોસેસના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, કમ્યુનિકેશનની સિચ્યુએશન, પછી સેન્ડર, મેસેજ, એન્કોડિંગ, ચેનલ, રિસીવર, ડીકોડિંગ અને ફીડબેક વિશે આપણે હજી ડિટેલમાં સમજીશું. તેના પછી આપણે ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન ઉપર જાશું. સ્ટાર્ટિંગ છે, બહુ બેઝિક છે, બહુ ડિફિકલ્ટ નથી આને સમજવું, એટલે તમને ભલે લાગતું હોય થોડુંક બોરિંગ, પણ
સ્ટાર્ટિંગ જ છે, એટલે બેઝિકથી જ આપણે સ્ટાર્ટ કરવું પડે. આ ચેપ્ટર થોડુંક લાંબુ છે, બાકીના ચેપ્ટર્સ આટલા બધા લાંબા નથી, એટલે ચિંતા કરતા નહીં, કેમ કે આ બેઝિક્સ છે એટલે. ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ સેશન. હોપ યુ ઓલ